તો રાજકોટના ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે જંગલેશ્વર વિસ્તારના ડિમોલિશનને જનતાના હિતનો નિર્ણય ગણાવ્યો। ઉદય કાનગડે કહ્યું કે જંગલેશ્વરમાં નદી કાંઠે અને ટીપી રોડ પર દબાણ હતું, જેથી ચોમાસામાં સ્થિતિ ભયજનક બની જતી હતી। સાથે જ આ વિસ્તારમાં ગુનેગારો ગેરકાયદેસર મકાન બનાવી ભાડું ઉઘરાવતા હતા। ભાજપ સરકાર નાના માણસો માટે કામ કરે છે। મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં 37,000થી વધુ આવાસ આપ્યાનો દાવો ઉદય કાનગડે કર્યો અને કહ્યું કે જેના નિયમ મુજબ ડોક્યુમેન્ટ હશે તેમને પણ આવાસ અપાશે। કહ્યું કે કોંગ્રેસના સમયમાં આવાસ માટે ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા અને લાખો રૂપિયા વસૂલાયા હતા। અત્યાર સુધીમાં નાના મધ્યમ અને ગરીબ માણસોને પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે અન્ય યોજનાઓ મારફત 37,000થી પણ વધુ મકાનો બનાવી અને આ ગરીબ લોકોને આપેલા છે અને આજે લોકો શાંતિથી રહે છે। અગાઉ 500 જેટલા લોકોને ત્યાં એના આવાસો આપવામાં આવેલા હતા, એના પછી બીજા અન્ય 300 કરતાં ઉપર આવાસો આપવામાં આવેલ, એટલે ટોટલ 873 આવાસો પણ એ લોકોને આપવામાં આવેલ હતા।